કહેવાય છે ને, હેલ્થ ઇઝ વેલ્થ. હેલ્થ છે, સ્વાસ્થ્ય બરાબર છે તો બધું જ બરાબર છે. આજકાલ ફાસ્ટ લાઈફસ્ટાઈલ છે એ ખૂબ જ થઈ ગઈ છે લોકોની. એવામાં જંક ફૂડની માત્રા, જંક ફૂડનું સેવન પણ લોકો વધારે કરવા લાગ્યા છે. ત્યારે WHO દ્વારા એક ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમુક વાનગીઓ તમારે તાત્કાલિકપણે અટકાવી દેવી જોઈએ જો તમે એ આરોગતા હો તો. જી હા, આમ તો સામાન્ય રીતે બર્ગર છે, પોટાટો ચિપ્સ છે, સાથે સાથે કોફી છે, આ તમામ વાનગીઓ એવી છે જેનું નામ લેતા જ આપણા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય છે. પરંતુ હવે તેની માત્રામાં થોડો ઘટાડો તમારે કરવો પડશે અને ત્યારબાદ તમારું સ્વાસ્થ્ય છે એ કેટલું તંદુરસ્ત થશે એ તમારી સામે હશે. WHO દ્વારા અમુક વાનગીઓ પણ જાહેર કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે આ તમામ વાનગીઓનો ઉપયોગ તમારે ટાળવો જોઈએ કે પછી ધીમે ધીમે ઘટાડવો જોઈએ, જેના કારણે તમે લાંબુ આયુષ્ય છે એ જીવી શકો છો અને તમારું સ્વાસ્થ્ય પણ એકદમ તંદુરસ્ત રહી શકે છે. ફાસ્ટ ફોરવર્ડ લાઈફ ચાલી રહી છે અને એવામાં ખરાબ દિનચર્યા એ સૌથી મોટું કારણ છે જે તમારા સ્વાસ્થ્ય ઉપર પડી રહ્યું છે. અને એની સાથે સાથે અનહેલ્ધી ફૂડ જો તમે ખાઈ રહ્યા છો તો એ પણ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે. ત્યારે WHO દ્વારા કઈ કઈ વાનગીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને શું નુકસાની થશે તેનાથી, આ તમામ માહિતી લઈને હું સૌમ્યા આપના સમક્ષ હાજર થઈ ચૂકી છું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને તાજા માજા સાથે હું છું સૌમ્યા. ખાંડ. વજન અને ડાયાબિટીસ વધવા પાછળનું એક મુખ્ય કારણ છે ખાંડ. તે તમારા લીવર, પેન્ક્રિયાસ અને પાચન તંત્ર પર પણ ખૂબ ગંભીર અસર કરે છે. ખાંડનું સેવન એટલું ખરાબ નથી, પરંતુ તેને આહારમાં વધુ માત્રામાં સામેલ કરવાથી શરીર રોગોનું ઘર બનાવી શકે છે. બીજું છે બ્રેડ અને પાસ્તા. રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ એ વિશ્વમાં સૌથી વધુ બિન આરોગ્યપ્રદ ખોરાક છે, જે સામાન્ય રીતે સફેદ બ્રેડ, પાસ્તા અને મીઠાઈઓમાં જોવા મળે છે અને બ્લડ શુગર અને ઇન્સ્યુલિનનું સ્તર વધારીને તમારા હૃદયના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. બિનઆરોગ્યપ્રદ ખોરાકની તૃષ્ણાને ઘટાડવા માટે, એટલે કે ટેસ્ટ બર્ડને ઘટાડવા માટે તમે તમારા આહારમાં બ્રાઉન રાઈસ, જવ અને બાજરી જેવા સ્વાસ્થ્ય કાર્બોહાઈડ્રેટ્સનો સમાવેશ કરી શકો છો. કોફી. કોફીમાં ભરપૂર માત્રામાં કેફીન હોય છે, જે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. વધુ પડતા સેવનથી માથાનો દુખાવો, ચિંતા, અનિદ્રા, હાઈ બ્લડ પ્રેશર અને થાક જેવી સમસ્યાઓ થઈ શકે છે. કેફીનની વધુ માત્રાથી હૃદયરોગનું જોખમ પણ વધે છે અને પાચન સંબંધી સમસ્યાઓ પણ થાય છે. તેથી જ તમામથી દૂર રહેવું અથવા તેમના વપરાશને મર્યાદિત કરવું શ્રેષ્ઠ છે. તળેલા ખોરાક. તળેલા ખોરાકમાં કેલરી, મીઠું અને અનહેલ્ધી ચરબી વધુ હોય છે, જે હૃદયરોગ સહિત અનેક રોગોનું કારણ બને છે. આવી સ્થિતિમાં તમારે તમારા આહારમાંથી આને પણ બાકાત રાખવું જોઈએ. આનાથી કોલેસ્ટ્રોલ પણ વધે છે. મીઠું. તમારે મીઠાનું સેવન પણ મર્યાદિત માત્રામાં કરવું જોઈએ, નહીં તો તેનાથી હાઈ બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ખાદ્ય પદાર્થો કે જેમાં સોડિયમ વધુ હોય છે તેમાં તૈયાર માલ, ખારા નાસ્તા, બન, કેક, પેસ્ટ્રી, પેક્ડ સૂપ અને ચટણીઓ તેમજ મસાલેદાર વાનગીઓનો સમાવેશ થાય છે. પોટેટો ચિપ્સ. તમારે ચિપ્સ અને માઇક્રોવેવ પોપકોર્ન જેવા પ્રોસેસ સ્નેક્સ ખાવાનું પણ ટાળવું જોઈએ, કારણ કે તેમાં બિન આરોગ્યપ્રદ ચરબી, મીઠું અને કેલરીઝ વધુ હોય છે. બેકન એન્ડ સોસીસ. આ પ્રોસેસ મીલમાં સોડિયમ અને નાઇટ્રેસ વધુ હોય છે, જે કેન્સરનું જોખમ વધારે છે. વધુમાં પાચન દરમિયાન નાઇટ્રાઇટમાં રૂપાંતરિત થાય છે, જે પછી નાઇટ્રોસમાઇસિનના ઉત્પાદન તરફ દોરી શકે છે, જે કેન્સરનું કારણ પણ બની શકે છે. પિઝા અને બર્ગર. બર્ગર અને પિઝા જેવા જંક ફૂડ એ આજની પેઢીના સૌથી ફેવરિટ ફૂડ ઓપ્શન્સ બની ગયા છે, પરંતુ તમારે આ ખોરાક લેવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમાં ઘણી બધી કેલરીઝ હોય છે, જેનાથી વજન વધી શકે છે. આ ઉપરાંત આવા ખોરાકને રાંધવામાં સ્વચ્છતા પણ એક મોટું પરિબળ છે, જે સ્વાસ્થ્યને અસર કરી શકે. ચીઝ. પનીર જેવી ફૂલ ફેટ ડેરી ઉત્પાદનોમાં સંતૃપ્ત અને ટ્રાન્સ ચરબી હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
આ વસ્તુઓ હૃદય રોગ અને સ્થૂળતા વધારે છે. આવી સ્થિતિમાં તમે તેના બદલે ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનોનું સેવન કરી શકો છો. પામ ઓઇલ. પામ તેલ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે, કારણ કે તેમાં ખાસ ચરબીનું પ્રમાણ વધુ હોય છે, જે વ્યક્તિને હૃદય રોગ અને ઉચ્ચ કોલેસ્ટ્રોલ સહિતની ઘણી સમસ્યાઓનો શિકાર બનાવી શકે છે. તો જો તમારે હવે તાજા માજા રહેવું હોય ને અને સુંદર મજાનું જીવન જીવવું હોય તો આ તમામ અનહેલ્ધી ફૂડ્સ છે એ અવોઇડ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે એ જ તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. અત્યારે રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું નવી માહિતી સાથે. મને આપશો રજા. નમસ્કાર.